ગુજરાતીમાં સમજીએ કે દેવદૂત આર્કએન્જલ માઇકલ કોણ છે, એમની વિશેષતાઓ શું છે અને આપણને કેવી રીતે હેલ્પ કરે છે. જી હા દોસ્તો, ગુજરાતીમાં યુટ્યુબ ચેનલ પર લગભગ હું માનું ત્યાં સુધી આ પ્રથમ પ્રકારનો વિડીયો હશે. લગભગ આજ સુધી કોઈએ પણ અપલોડ નહીં કર્યો હોય. દેવદૂત, ગાર્ડિયન એન્જલ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. જે રીતે રેકી થેરાપી હોય છે ને, એવી રીતે એન્જલ થેરાપી પણ હોય છે. અને હું લોકોને ઓનલાઈન એન્જલ થેરાપી પણ શીખવાડું છું. તો એ જે બધા દેવદૂત હોય છે એમાંથી એક દેવદૂત જેને આર્કએન્જલ માઇકલ કહેવામાં આવે છે, એના વિશે હું અત્યારે તમને ગુજરાતીમાં સમજાવવા માટે જઈ રહ્યો છું. તો આર્કએન્જલ માઇકલ એને કહેવામાં આવે છે હુ ઇઝ લાઈક ગોડ, એટલે કે ઈશ્વર જેવા જ જે દેવદૂત છે એને આપણે આર્કએન્જલ માઇકલ કહેવામાં આવે છે. અને બધા જ આર્કએન્જલમાં એ મુખ્ય ગણવામાં આવે છે, હેડ છે એમ કહીએ તો પણ ચાલે. સુપ્રીમ છે બધા જ આર્કએન્જલમાં. ખૂબ જ પાવરફુલ હોય છે, શક્તિશાળી હોય છે. એમના હાથમાં એક દિવ્ય તલવાર હોય છે. એમનો જે કલર જે છે એને રીચ પર્પલ, એટલે કે જાંબલી તો ખરી પણ આમ એક રીચ લુક આમ આપે ને એવો જાંબલી કલર. એમનો ખુદનો જે કલર હોય છે એ બહુ જ એવો રીચ પર્પલ જેવો હોય છે. એમના હાથમાં દિવ્ય તલવાર હોય છે. એ વિશુદ્ધ ચક્ર સાથે સંબંધિત હોય છે. એમની જે કેન્ડલ જે છે, કેન્ડલની પણ હિલિંગ થેરાપી હોય છે. તો જો એ જે છે ને એમનો કલર રીચ પર્પલ, એટલે કે એવો રીચ લુકવાળો હોય, રોયલ પર્પલ એને કહેવાય, રીચ જાંબલી કલર. એ કલરના જે ક્રિસ્ટલ છે, કેન્ડલ છે, એમને વધારે ગમે છે. તો એ જો કેન્ડલ તમે જો વાપરતા હોય હિલિંગ માટે અને આર્કએન્જલ માઇકલને બોલાવવા માટે, તો પર્પલ અથવા તો બ્લુ કલર યુઝ કરી શકો છો. ક્રિસ્ટલ એમનો સુગાલાઇટ છે. સુગાલાઇટ ક્રિસ્ટલ જે છે એ આર્કએન્જલ માઇકલને ગમે છે. એમનો દિવસ છે મંગળવાર. જે રીતે આપણા બધા દેવી દેવતાઓના દિવસ હોય છે ને, એ રીતે આર્કએન્જલ માઇકલનો જે દિવસ છે મંગળવાર માનવામાં આવે છે. એમની દિશા જે છે ને સાઉથ, એટલે કે દક્ષિણ દિશા માનવામાં આવે છે. દક્ષિણ દિશાના આર્કએન્જલ માઇકલ માનવામાં આવે છે. જે રીતે કેન્ડલ હિલિંગ હોય છે, એવી રીતે ઇસેન્શિયલ ઓઇલ પણ એક હિલિંગમાં વપરાય છે, અરોમાથેરાપીમાં વપરાતું હોય છે. તો લવંડર ઇસેન્શિયલ ઓઇલ જે છે એ આર્કએન્જલ માઇકલ સાથે સંબંધિત હોય છે. એમનો જે નંબર છે 613, 613, એને તમે તમારા ડાબા હાથમાં બ્લુ કલરથી અથવા તો જાંબલી કલરથી તમે લખી રાખશો ને રેગ્યુલરલી, અને મનમાં એવું કહી રાખશો કે હું આર્કએન્જલ માઇકલ સાથે કનેક્ટ થઈ રહ્યો છું અથવા થઈ રહી છું, તો એ તમારી સાથે હંમેશા સંપર્કમાં રહેશે. હવે આર્કએન્જલ માઇકલની શું વિશેષતાઓ છે? એ સૌપ્રથમ આપણને રક્ષણ આપે છે. આપણું ખુદનું રક્ષણ કરવું હોય, આપણા પરિવારનું રક્ષણ કરવું હોય, આપણે ઘરનું રક્ષણ કરવું હોય, આપણા બાળકોનું રક્ષણ કરવું હોય, બાઇક છે, સ્કૂટર છે, ગાડી છે, કે કોઈ કિંમતી ઘરેણાં કે કોઈ કિંમતી ચીજ વસ્તુ હોય એનું રક્ષણ કરવું હોય, તો આર્કએન્જલ માઇકલનું આપણે આવાહન કરીએ છીએ. રક્ષણના દેવતા માનવામાં આવે છે. બાળકો પર ક્યારેય નજર લાગી જવી, એમાં પણ એને દૂર કરવામાં આર્કએન્જલ માઇકલ આપણી સહાયતા કરે છે. કોઈ પ્રકારનું બ્લેક મેજિક કે જે નેગેટિવ એનર્જી છે એને દૂર કરવામાં આપણને આર્કએન્જલ માઇકલ સહાયતા કરે છે. પછી જો આને હવે ગુજરાતીમાં તો હું તમને કેવી રીતે સમજાવું કે કોર્ડ કટિંગ કહેવાય, એટલે કે એવી ઉર્જા જે આપણી બીજાની સાથે નેગેટિવલી જોડાયેલી છે,
સ્પેશિયલી એવા લોકો આપણા જિંદગીમાં હોય છે, અથવા તો એવી ચીજ વસ્તુ અથવા તો એવી ઘટના ભૂતકાળની કે એની સાથે આપણું એક ઉર્જાથી જોડાણ થયેલું હોય છે, જે હંમેશા આપણને તકલીફ આપતું હોય છે. કાં તો તમને બીમાર કરે વારે ઘડે, કાં તો તમને મેન્ટલી અને ઇમોશનલી ડિસ્ટર્બ કરતું રહે, કે તમને ફાઇનાન્શિયલી લોસ કરે, કે રિલેશનશિપમાં તમને પ્રોબ્લેમ કરે. એ જે ઉર્જાનું જોડાણ એને કોડ કહેવામાં આવે છે. કોડ એટલે રસ્સી સમજી લો, દોરી સમજી લો, પણ અહીં ઉર્જાની દોરી છે. તો એવી જેટલી બી બેકારની નકારાત્મક કોડ છે એને કટ કરવા માટે, એને કાપી નાખવા માટે, એ જે ઉર્જાનું જોડાણ છે ને એના માટે આર્કએન્જલ માઇકલને બોલાવવામાં આવે છે. હિંમત આપે છે, કોન્ફિડન્સ આપે છે. એક્ઝામમાં બાળકો માટે કોન્ફિડન્સ જોઈતો હોય, કે પછી તમારે પબ્લિક સ્પીકિંગમાં કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ જોઈતો હોય, કે પછી જીવનમાં જે બધી આપણે જીવનમાં તકલીફો આવતી હોય છે ને, એ સમયે પણ હિંમત અને કોન્ફિડન્સની જરૂરત ખૂબ હોય છે. તો એ સમયે આર્કએન્જલ માઇકલ આપણને હિંમત અને કોન્ફિડન્સ આપે છે, જેમાં આપણને મજબૂત બનાવે છે. લીડરશિપ, જે લોકો લીડર બનવા માંગતા હોય ને, તો તમારામાં લીડરશિપના ગુણોનો પણ વિકાસ કરે છે. સાથે સાથે ઘણીવાર આપણા ઘરમાં કે ઓફિસમાં કે જોબ કરતા હોઈએ કે બિઝનેસમાં, ઘણીવાર આપણી જ પાછળ ઘણા લોકો એવા છે જે આપણી પાછળ પોલિટિક્સ રમે છે, આપણું ખરાબ ઈચ્છે છે. તો એ સમયે આપણી જાતની સુરક્ષા કરવા માટે પણ આર્કએન્જલ માઇકલ આપણી સહાયતા કરે છે. બરાબર છે. રેકીનો એક સિમ્બોલ છે, માસ્ટર સિમ્બોલ છે, એની સાથે આર્કએન્જલ માઇકલ જોડાયેલા હોય છે. એટલે કે એ સિમ્બોલ દોરો એટલે અને આર્કએન્જલ માઇકલનું આહ્વાન કરો એટલે બંને એકબીજા સાથે જોડાઈને ખૂબ જ પાવરફુલ, શક્તિશાળી હિલિંગ આપણું કરતા હોય છે. બરાબર. તો આવા તો 15 આર્કએન્જલ વિશે હું મારા એન્જલ થેરાપીના કોર્સમાં, જે હાલ પૂરતો તો મેં હિન્દીમાં બનાવેલો છે, એમાં બેઝિક અને એડવાન્સ એ બે રીતના મેં કોર્સ ડિઝાઇન કરેલા છે. હવે હિન્દીમાં છે અત્યારે તો, રેકોર્ડેડ કોર્સ છે એમાં એન્જલ શું છે, એટલે કે દેવદૂત શું છે, આ બધું હિન્દીમાં સમજાયેલું છે. 15 આર્કએન્જલ, જે રીતે આર્કએન્જલ માઇકલ છે ને, એ રીતે આર્કએન્જલ જેડકીએલ છે, આર્કએન્જલ હેનિયલ છે, આર્કએન્જલ રેઝિયલ છે, આર્કએન્જલ યુરિયલ છે, આર્કએન્જલ મેટાટ્રોન છે, આર્કએન્જલ રાફેલ છે, આર્કએન્જલ ચેમુઅલ છે. આવા 15 જેટલા આર્કએન્જલ છે. એ 15 આર્કએન્જલનું, જે રીતે અત્યારે મેં તમને આ આર્કએન્જલ માઇકલ વિશે ડિટેલમાં સમજાવ્યું, એ જ રીતે 15 આર્કએન્જલ વિશે મેં ડિટેલમાં સમજાવ્યું છે. જી હા દોસ્તો, નેગેટિવ એનર્જી કેવી રીતે દૂર કરવી, 7 ચક્રોને કેવી રીતે બેલેન્સ કરવા, જે 4 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાના આર્કએન્જલ કયા છે અને એનાથી કેવી રીતે આપણું અને તમારા જે પરિવારનું છે કેવી રીતે હિલિંગ કરવું, સામેવાળા ક્લાયન્ટનું કેવી રીતે હિલિંગ કરવું, આપણા 7 ચક્રોનું આર્કએન્જલ રાફેલની મદદથી કેવી રીતે હિલિંગ કરવું, તમારા દેવદૂત કોણ છે એને જાણવા માટેનું મેડિટેશન, પછી એન્જલ ટેરોટ કાર્ડ રીડિંગ, કેવી રીતે જોડાણ કરવું, એની સાથે સંપર્ક સાધવો, એન્જલના અલગ અલગ સાઇન્સ શું છે, પછી ઓબ્જેક્ટ રીડિંગ, ફોટો રીડિંગ કહેવાય, પછી ઓટોમેટિક રાઇટિંગ. આ બધું થોડું ડીપમાં છે. તમે મને જો તમારે જો આ બધો કોર્સ શીખવો હોય તો તમે મને 9974969080 9974969080 આના પર તમે મને કોલ કરી શકશો. આ એન્જલનો બેઝિક કોર્સ છે, એમાં તમને રેકોર્ડેડ કોર્સ મળી જશે, અને એનું જે એટ્યુમેન્ટ દીક્ષા જે છે અને તમારા સવાલોના જવાબ છે એ લાઈવ લેવામાં આવશે. એડવાન્સ લેવલ પર 15 આર્કએન્જલના સિમ્બોલ વિશે મેં સમજાયેલું છે. સિમ્બોલ વિશે તમને સમજાવવામાં આવશે. બીજાને, ધારો કે તમે ટીચિંગ લેવલમાં જવા માંગતા હોય, કોઈને શીખવાડવા માંગતા હોય ફ્યુચરમાં, તો કેવી રીતે તમારે બીજાને એટ્યુમેન્ટ એટલે કે દીક્ષા આપવી એ તમને સમજાવવામાં આવશે. સાથે સાથે એન્જલ બોર્ડ શું છે, જી હા, જે રીતે એન્જલ ટેરોટ કાર્ડ હોય છે એ રીતે એન્જલ બોર્ડ પણ હોય છે, જેની માધ્યમથી આપણે જીવનના લગતા જે સવાલો છે એનું ગાઈડન્સ આપણને એન્જલ બોર્ડના માધ્યમથી આપવામાં આવે છે.
એનો વિડીયો પણ મેં ગુજરાતીમાં અપલોડ કરેલો છે. ઉપર આઈ બટનમાં લાસ્ટમાં તમને આવા ગુજરાતી વિડીયોની લિંક મળશે, તેને જરૂરથી જોશો. બરાબર છે. બીજા ઘણા ફ્યુચરમાં પણ હું એના મેડિટેશન છે હું માસ્ટર લેવલમાં જે છે એને એડ કરતો જઈશ. આ બધું જ તમને બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં રેકોર્ડેડ કોર્સ તમને મળશે. એટ્યુનમેન્ટ અને તમારા સવાલોનો જવાબ લાઈવ રહેશે, બાકી બધું તમને રેકોર્ડેડ કોર્સ મળશે, પણ હિન્દીમાં રહેશે. હું તમને ક્લિયર કરી દઉં. શક્ય હશે તો હું ઇન ફ્યુચર કદાચ બનાવીશ, પણ અત્યારે તો હિન્દીમાં અવેલેબલ છે. બરાબર છે. સાથે સાથે તમે જો રેકી શીખવા માગતા હોય, ક્રિસ્ટલ શીખવા માગતા હોય, એના જે કોર્सेस શીખવા માગતા હોય, કાઉન્સેલિંગ કે હીલિંગ લેવા માગતા હોય, બરાબર છે, તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકશો. ઉપર આઈ બટન પર લાસ્ટમાં ઘણા બધા ગુજરાતી વિડીયોમાં મેં અપલોડ કર્યા છે, તમે એને જોઈ શકશો. એકવાર જરૂરથી જોજો. અને આપણા ગુજરાતી ભાઈ બહેનોને જરૂરથી આ બધા વિડીયો શેર કરો, કારણ કે હું એવા વિડીયો હવે હું અપલોડ કરવા જઈ રહ્યો છું જે કદાચ જ કોઈએ અપલોડ કર્યા હશે. જી હા દોસ્તો, બરાબર છે. આપણી ગુજરાતની જે જનતા છે, ગુજરાતના જે ભાઈ બહેનો છે, એમને મેક્સિમમ બેનિફિટ મળે એના માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મેક્સિમમ તમારા જેટલા બી વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક ગ્રુપ હોય, એમાં તમે એને જરૂરથી શેર કરશો. ઓકે, થેન્ક યુ સો મચ.